સુગ્રીવે અને અંગદે કહી દીધેલું બધા વાનરોને કાં તો જાનકીની શોધ કરીને આવજો, નહીંતર દરિયામાં બુડીને મરી જાજો, ડુંગરાના પથરામાં માથા પછાડીને મરી જાજો. પણ જાનકીની શોધ ન થાય, જાનકીજી ન જડે, એના ખબર ન મળે તો પાછા ન આવતા. આવું સુગ્રીવે કહી દીધેલું. છેલ્લે નિરાશ થઈ દરિયા કાંઠે વાનરો પડેલા રીંછને વાંદર્યા. ખબર પડી પૂરું કામ, બસ મરો હવે, માથા પછાડો, દરિયામાં ડૂબો, મરો, હરિયાણ થવા માંડ્યો. એ વખતે સંપાતીએ કીધું, પહેલાં તો આખી વાત જાણી હતી, તમને ખાઈ જવા છે. પછી કીધું કે આ તો કંઈક ચર્ચા શાંતિથી જટાયુને કીધું કે હું તો જટાયુનો ભાઈ છું. અને પછી એણે કીધું તમારો ભાઈ જો મર્યો હોય જાનકી માટે તો તમારે મદદ કરવી જોઈએ. અને પછી સંપાતીએ કીધું હું જાનકીજી ભાળું છું, તમારે લંકામાં જવું પડશે. આખી વાત જાણીતી છે, મારે આ છપાઈ કેવું છે. એ વખતે હનુમાનને કહેવામાં આવ્યું અને હનુમાનજી મહારાજને જ્યારે આમ પૌરુષ જેને કહેવાય ઉભરાણું, અને એ વખતે મોટો ડુંગર, મોટો એક પહાડ, અને પહાડની માથે જઈ હનુમાનજી મહારાજ ઉભા રહ્યા, હાથમાં ગદા, અને એ પહાડ માથે મચરક મારી હનુમાનજીએ સલાંગ મારી. અને પહાડ માથેથી લંકામાં જવા માટે હનુમાનજી મહારાજે સલાંગ મારી કૂદે છે. કેટલી ઝડપે જતા હતા, કેટલી સ્પીડથી જતા હતા, અત્યારની ભાષામાં કહું તો એનું વર્ણન નરદાસજી એમ કહે છે કે કેમ હનુમાન જતા હતા, તો કે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું ચૂંટો મિલી ગજિત લીહ ગગન મંગ તારા જન તુંટો રામ સરાસન બાન મન મોચો રીપુ મારન કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારન. એમને બોલું તો તમને નહીં સમજાય, થોડોક અરજ કરીને મારી બારણીમાં આવ્યો એટલે એ બાને મજા આવે છે. એટલા માટે કે કેવી રીતે હનુમાન પૂજા, તો કે દિગ્ધ ના લીગોલા ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ હનુમાનજી છૂટ્યા પહાડમાંથી લંકામાં જવા. પછી નરદાસની થોડીક સ્પીડ ઓછી લાગી, એ એમાંય થોડીક ઓછી પડે છે સ્પીડ. દિગ્ધ ના લીગોલાસ, તો કે ના તોપમાંથી ગોળો છૂટે એમ, તો ના હજી થોડીક સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો, હિમાલયમાં વિસ્ફોટ થાય લાવા રસનો અને બરફ જેમ સ્પીડ થઈ જાય એમ, તો કે ના હજી સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી હજી ઋષિ ગગન મગ તારા જન તૂટ્યો. આંખમાંથી તારો તૂટે જેટલી ઝડપે આવતો હોય એટલી ઝડપે હનુમાન જતા, તો હજી થોડીક સ્પીડ ઘટે છે. રામ સરાસર બાણ મન મોચો રીપુ મારન, ભગવાન રામનું બાણ દુશ્મનને મારવા જતું એટલી સ્પીડે હનુમાન જતો હતો. પછી કે હજી સ્પીડ ઘટે, પોતે પોતે લખે નરદાસજી અને આ ચાલતી સાહેબ અને પોતે જ કે હજી સ્પીડ ઘટે છે. રામના બાણ સ્પીડ ઘટે છે, તોપમાંથી ગોળો તો સ્પીડ ઘટે છે. એમ કરતા કરતા કે કેવી રીતે, તો કે કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારા. ફોનાનો ડુંગર, ફોનાનો પહાડ, એક પથ્થરના પહાડમાંથી કૂદે એમ હનુમાન જાતા હતા. કનકાચલ દિગ્દર્શન, આ દક્ષિણ દિશામાં ફોનાનો પહાડ જાતો એમ જાતા હતા. હનુમાનજીએ જે ડુંગરમાંથી આમ પગ દઈને મચરક મારી આમ સળાંગ મારી, એ ડુંગરની દિશા કેવી હતી પહાડની ખબર, આમ મચરક મારીને તો એ પહાડ કેવી રીતે આમ એને વિખાઈ ગયો કે હાથી મદમસ્ત હાથી હાલ્યો આવતો હોય બજારમાં અને આવડું પાકલ સીભડું પીડ્યું હોય બજારમાં, એ સીભડા ઉપર હાથી પગ દે અને સીભડાનું ગર્ભ ગરીબ ને સાલ ને પીન પાણી એકારે નીકળી જાય ને એમ પહાડના રેલા નીકળી ગયા હતા. હનુમાનજી મહારાજે પહાડમાંથી જ્યારે સલાંગ મારી ત્યારે કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારન. જાનકી દરસ હવે સાંભળજો, નરદાસ કે હવે સ્પીડમાં મજા આવી. કાં તો કે કેમ હનુમાન ગયા, તો કે જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું ધાયો રામ મન. રામનું મન હનુમાનનું રૂપ લઈ અને રામનું મન જેટલી સ્પીડે સીતાજીને મળવા જતું હોય એટલી સ્પીડે હનુમાનજી મહારાજ નરદાસજી કે લંકામાં જવા માટે જતા હતા. આ આપણું સાહિત્ય છે, આપણે આખે આમ ભરી દઈએ એ આપણા સાહિત્યની તાકાત છે. અને આપણી ખમીરાત અને વીરત્વવાળી હમણાં લાધા પીરની યાદી કરી, આપણા કચ્છની ધરતીનો કાયોજી જ્યારે ધર્મના ધીનાણા માટે જ્યારે ભૂસર મોરીના યુદ્ધમાં અનેક વીરો કપાણા છે, જામ અજાદીની હારે, પણ ચારણોએ પણ હાથમાં તેથી તલવારો લીધી. એ ચારણો કેમ લડતા હતા, ગાઢા હોકળ હટીલા જોધ પહેરતી સામે